છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। અરવલ્લી જિલ્લાના 6 તાલુકાઓની વરસાદની સ્થિતિ આ મુજબ છે। મોડાસા તાલુકામાં 5 ઇંચથી પણ વધારે વરસાદ, ભિલોડા તાલુકામાં 3 ઇંચ પણ વધારે, મેઘરજમાં 3 ઇંચ વધારે, ધનસુરા તાલુકામાં 4 ઇંચથી પણ વધારે, માલપુર 1 ઇંચ પણ ઓછો અને બાયડ તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો। તારીખ 3/7/2024 સુધીમાં અરવલ્લી જિલ્લાના આ 6 તાલુકાઓમાં વરસાદની સ્થિતિ આ મુજબ રહી। અસહ્ય ગરમી બાદ મોસમ બદલાતા અરવલ્લી જિલ્લામાં ચોમાસું બેસી ગયું હોય તેમ જણાય છે। જિલ્લાના ભૂમિપુત્રોમાં આનંદ લહેરની જોવા મળી। ટૂંક સમયમાં વાવણીના સંકેત દેખાય છે। વરસાદની મહેર થતાં અરવલ્લી જિલ્લાના સૌ પ્રજાજનો ખુશખુશાલ છે।